લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરોની સમસ્યા સ્થાનિક નાગરિકો માટે માથાનો દુખાવો બની રહી છે। રખડતા ઢોરોના કારણે ટ્રાફિકની સમસ્યા, અકસ્માતો તેમજ લોકો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવતી હોવા છતાં પૂરતી કાર્યવાહી ન થતાં નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ 2-3 દિવસ અગાઉ એક વૃદ્ધ મહિલા પર રખડતા ઢોરે હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાએ શહેરમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું અને રખડતા ઢોરોની સમસ્યાની ગંભીરતા ફરી એકવાર ઉજાગર કરી હતી। ઘટનાના અનુસંધાને કરજણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। શહેરના નવા બજાર વિસ્તાર વોર્ડ નંબર 6માં રખડતા ઢોરોને પકડી ડબ્બામાં પૂરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। નોંધનીય છે કે આ વિસ્તાર નગરપાલિકાના ઉપપ્રમુખ અને કાઉન્સિલરના વોર્ડ તરીકે ઓળખાય છે। જો કે હવે નગરજનોમાં ચર્ચાએ જોર પકડી રહી છે કે શું આ કામગીરી માત્ર એક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહેશે કે પછી સમગ્ર શહેરમાં રખડતા ઢોરોને પકડી અસરકારક કાર્યવાહી કરવામાં આવશે। નાગરિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે નગરપાલિકા દ્વારા આ અભિયાન માત્ર દેખાવ પૂરતું છે કે શહેરને રખડતા ઢોરમુક્ત બનાવવા માટે સતત અને વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવશે।